પૂર્વના પ્રગટે પ્રાણીને ત્યારે સુજે તે અવળો ઉપાય રે કરવાનું હોય તે ના કરે ન કર્યાનું કામ કરાય રે કરવાનું હોય તે ના કરે ન કર્યાનું કામ કરાય રે સુખ ન સુજે દુઃખ માહી દુઃખ ન દેખાય રે ખોટાને પણ ખરું કરી માને સાચામાં સાચું ન લેખાય રે ખોટાને પણ ખરું કરી માને સાચામાં સાચું ન લેખાય રે વચનથી વિપત્તિ વિરમે તે વચન વિષ સમ લાગે જે વચનથી જાય જમપુરમાં તે વચનને અનુરાગે રે જે વચનથી જાય જમપુરમાં તે વચનને અનુરાગે રે કુબુદ્ધિને ઊંધું સુજયાતી વળી મોટા રાખે ત્યાં ના રેવાય રે નિષ્કુળાનંદ નરનું ઠેકાણું આ લોકે પરલોકે ન કહેવાય રે એ નિષ્કુળાનંદ નરનું ઠેકાણું આ લોકે પરલોકે ન કહેવાય રે પાપ પ્રગટે પ્રાણીને ત્યારે સુજે તે અવળો ઉપાય રે કરવાનું હોય તે ના કરે ન કર્યાનું કામ કરાય રે કરવાનું હોય તે ના કરે ન કર્યાનું કામ કરાય રે ન કર્યાનું કામ કરાય રે ન કર્યાનું કામ કરાય રે જય સ્વામિનારાયણ. પદ 9. સ્વામી આપણને ચેતવે છે આવું કેમ થાય છે એમ તો કે હવે અવળું જે મહારાજને મૂકતો કે એવી વાત ન મનાય અને એનાથી વિરુદ્ધ દિશામાં ચલાય એવું કેમ થાય તો કે પૂર્વના પાપ આપણા આડા આવી ગયા એ જાગી ગયા પાપ ત્યારે સૂજે અવળો ઉપાય તો જ બુદ્ધિ આવી થાય અને અવળો ઉપાય સૂજે એમ કરવાનું હોય ન કરે ન કરવાનું કરાય જે કામ સ્વયંપોષી થાય ને જે વચન કરવાના મહારાજે કીધા એ ન થાય આમ ખાલી એક્ઝામ્પલ જોઈએ તો મહારાજ આપણને ધારો કે એમ કીધું કે આ વસ્તુ ખવાય ન ખવાય રસાસ્વાદ જીતવો જોઈએ તો એ આપણાથી નહીં થાય પણ એ જ જગ્યાએ મોઢામાં ચાંદા પડી જાય મોઢાનું કેન્સર આવી જાય કાકા કહીને બધું છૂટી જાય તો કેમ છોડીએ આપણે તો કે આ માર્ગે ચાલતા હતા સારો સંગ હતો
અને એકાએક આવું બધું કેમ થઈ ગયું? તો કે પૂર્વનું પાપ પ્રગટી આવે ને એટલે એનાથી ભગવાનના ભક્ત પ્રત્યે દ્રોહ બુદ્ધિ અભાવ ગુણ કંઈક એવો થઈ ગયો કે પછી એનું દિવસે દિવસે પતન થતું જાય. સુખમાં તે સુખ ન સૂજે, દુઃખમાં દુઃખ ન દેખાય. ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે ક્રિયાઓ છે, સેવા છે, કંઈ પણ ભજન સ્મરણ, તો કે અંતે એમાં મૂર્તિના સુખની આશા. અને સામાન્ય રીતે કોઈ પણ એક પંચ વિષય ભોગવવામાં આવે તો એમાંથી એક જ પ્રકારનો આપણને આનંદ આવે. જ્યારે એ જ વસ્તુ ભગવાન અર્થે કરવામાં આવે ત્યારે એમાંથી દિવ્ય આનંદ મળે છે. અને આખી એની એમ પ્રાપ્તિ જ જુદી હોય. તેમ છતાંય આપણે એવા કેમ છીએ કે આપણને સંસારમાં બધું હજી સારું લાગે, અને ભગવાનની મૂર્તિ સામું ઘડીક બેસાડી તો ચટપટી ચડે. પણ 3 કલાક પૈસા દઈને અંધારા થિયેટરમાં પિક્ચર જોવા જઈએ તો એકવાર મટકું ન મારીએ. અને અહીંયા આટલું સમજીએ છીએ, આટલું બોલીએ છીએ, એમ પછી એક 10 મિનિટ હરખું બેહી ન ખાય આપણા. તો કે સુખ છે એ સુખ નથી મનાતું, દુઃખ છે એ દુઃખ નથી મનાતું. ખોટા આપણે પણ ખરું કરી માની, સાચામાં સાચું ને લેખાય રે. આ જગતના બધા સુખ ખોટા છે, તો એ ગમે એટલું મનને મનાવીએ તો એ પાછા નહીં, તો એ તો બધા આપણને હારા જ લાગે. અને જે ખરેખર મૂર્તિનું સુખ સાચું છે તો એમાં આપણે જોડાવાતું નથી. એ જે વચનથી વિપરીત વિરમે તે વચન વિષ સમ લાગે. તો કે મહારાજને મુક્તના વચનથી કઈ અવડું વર્તી જાય તો આપણને વિષ જેવું આમ આકરું લાગવું જોઈએ. એમ જે વચનથી જાય જમપુરમાં તે વચનને અનુરાગે દે. એટલે અહીંયા વાત એમ હતી કે જેને આવી રીતે નીકળી ગયા છે એને સાચા વાત કોઈ ઈચ્છું હોય, સાચી વાત કે તો એને વિષ જેવી લાગે. અને જે વચનથી જમપુરીમાં જાય તેના અનુરાગે. લગભગ બધા આપણે એવું જ કહીએ. મહારાજે એમ કીધું કે અમારી આજ્ઞા નહીં પાડો તો તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. બાપાશ્રીએ કીધું દક્ષિણના દરવાજે જશે, ઓચિંતી કે તમને કેદ આવી પડશે, ત્યાં બારીકે કઈ નહીં હોય અને તમે જઠરાગ્નિમાં બળશો. તો આવા વચન હોય ને આપણે નથી પકડતા. મહારાજ એમ કીધું નિયમ ધર્મ નહીં પાડો તો તમારે ને મારે કોઈ લેવા દેવા નથી. મહારાજે બાપાશ્રી એવા મુક્તો આપણને એમ કીધું જે આજ્ઞા ન પાડી તે સ્વામિનારાયણનો નહીં, તો એ વચનની અસર નથી થતી આપણને. એમ તો કે એવું થાય તો શું થાય? તો કે એવા વચન જે નથી પાડતા ને જે નથી કરવાનું કરીએ ક્યાં જવાના? તો કે જમપુરીમાં. તો કે એવા વચનને અનુરાગે. જે જમપુરીમાં જવા જેવા હોય ને એમાં આપણને રાગ છે. હજી આપણને કેટલી વાર કીધું કે નિર્વાસનિક તો થવું જ પડે. તો એક વસ્તુના કઈ રાગ છૂટે. એમ કુબુદ્ધિને ઊંધું સૂજે હતી, વળી મોટા રાખે ત્યાં ન રેવાય રે. તો કે એક તો બુદ્ધિ આપણી થોડી ને એમાં આવડું છે, અને એમાં જે એવું કડક વાતો કરનારું હોય તો અહીંયા જ બધી પાડવાની એવી વાત થાય એટલે આકરી પડે એટલે આખા ભાગીએ. નિષ્કુળાનંદે નરનું ઠેકાણું આ લોકે પરલોકમાં ન કહેવાય. એ દેહ મૂક્યા પછી એનું ઠેકાણું પડશે નહીં. કારણ કે અહીંયા એને મહારાજનું વચન લોપેલું છે, તો એનાથી પણ એવી જ ગતિ થશે. અને આ લોક કે પરલોકમાં ક્યાંય એનું ઠેકાણું પડવાનું નથી. પણ તેમ છતાંય આપણને સિરિયસતા જ નથી કે અરે આ તો પળ આપણી જઈ રહી છે અને અમૂલ્ય એવો અવસર આપણા હાથમાંથી જાય છે, તો એ આપણે ઝૂલતા બધું હળવેથી થાય એટલું કરીએ છીએ. એથી વધારે કરવાની આપણી અંદર ત્વરા નથી. તો આખું હજી તો આપણે એવું વાત ચાલે છે કે સંગ કેવો કરવો. આ વચન વિધિમાં જે વચન પાળવાની વાત છે એટલે જ છે ને કે ઓળખવા પહેલા અને પછી સંગ કરવો. જય સ્વામિનારાયણ.